તો હાલો ગાઈસ મિત્રો, નમસ્કાર. વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું ખાસ દોસ્ત તમારો તુલસી બિલ, અને તમે મને જાણતા જ હશો. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અને હું પણ મજામાં છું. તો મિત્રો, જે યુટ્યુબ ઉપર વિડીયો બનાવવા માટે જે લોકો શરમ કરે છે વિડીયો બનાવવામાં, એ જે કોઈ બી ભાઈ આગળ વધવું હોય અને જે પણ ડરવાનું નહીં હોય ને, એમને નહીં શરમ લાગે. અને જે ભાઈ આ શોખ માટે વિડીયો બનાવતા હોય ને, એમને શરમ લાગે. પણ મિત્રો, અમે તો કોઈ દિવસ વિડીયો બનાવવામાં શરમાવાના પણ નથી. અને એકવાર આ જિંદગીમાં અમે શરમે તો મરશો, પણ નામ લાવીશું એટલે લાવીશું. તમે જોતા રહેજો. અને અત્યારે હું કેવા પ્રકારના વિડીયો બનાવી રહ્યો છું, અથવા કંઈક એવી ઘટનાના વિડીયો જાણકારી આપું છું, અથવા એવા કોમેડી તરીકે ડાયલોગવાળા એવા હું અત્યારે તો જણાવું છું. પણ મિત્રો, જે દિવસે મને તમે ટાઈમ આપજો, થોડો ટાઈમ આપજો, એટલે કે કમસે કમ 2 થી હું તમને સારી રીતે જ કહી દઉં, કેમ કે હું કોઈ દિવસ કોઈને જૂઠું નથી બોલતો. ત્યાંથી તમે મને કમસે કમ 1 વર્ષની જેવી તમે મને એ ટાઈમ આપજો. ત્યાંથી હું તમે જોજો કે તમારો ખાસ દોસ્ત તુલસી બિલ 1 નંબર દરેક દિવસે એક વિડીયો હું તમને દેખાડીશ. તો મિત્રો, તમે આ વાતનું યાદ રાખજો. પણ તોય છતાં કોઈ આપણી યુટ્યુબ ચેનલને કોઈ છોડી ના દેતા. અને ભલે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ કરીને રાખ્યું હોય તો એક્ટિવ રહેજો. એને એવી નાના મોટા વિડીયો હું તમને દેખાડતો રહીશ. અને તમારે કંઈક બી પ્રકારનો વિડીયો જો કોઈ આપણી ચેનલ ઉપર દર્શાવવાનું હોય તો તમે તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર કઈ વારના વિડીયોમાં અમે આપી ચૂકેલીશું. અને જે યુટ્યુબનો બ્લોગો છે એના પર પણ તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર ત્યાં દેખાય છે. અને ત્યાંથી કોન્ટેક્ટ કરીને તમે સારી એવી માહિતી આપીને તમારે એ વિડીયો બનાવવા માટે મને જાણકારી આપી શકો છો. અને એ વિડીયો બનાવવા માટે આપણે 1 પણ રૂપિયા કોઈની પાસે એડવાન્સ પણ નથી લેતા. અને આપણે જે તમે કહેશો એ પ્રકારનો એ માહિતી સાથે આપણે વિડીયો પણ બનાવી દઈશું, અથવા ડાયલોગ હોય તો ડાયલોગ બનાવી દઈશું. તમે ગમે પ્રકારનો વિડીયો આપણે બનાવી દઈશું, પરંતુ એ વિડીયોની અંદર આપણે કોઈ લેવા દેવો રહેશે નહીં. તો મિત્રો, અત્યારે હું ચોમાસાનું છું, અને અત્યારે હું આવજો મારે પાછળ પણ તમે લીલું એ તમે એવું બધું તમે જોતા જ હશો. અને અત્યારે થોડા દિવસ સુધી વરસાદ નથી થઈ રહ્યો, એટલે તમે ખેતીવાડીની અંદર તો ચાહે તમે ડુંગર વિસ્તારમાં કે ચાહે કઈ સિટીમાં ખેતીવાડીમાં તો થોડું નીરજ જોવા મળે છે. પરંતુ થોડા દિવસ સુધી વરસાદ પડી જાય તો વધુ સારું છે. બસ આજના બ્લોગમાં આજે આપણે આટલું જાણકારી આપીશું. પછી કોઈક એવા તુરંત નવા વિડીયો સાથે મળીશું. પણ તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા એવા આવ્યા હોય, અથવા તમે પહેલાંથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી હશે અને વિડીયો જોઈ હશે, તો ખૂબ તમારો આભાર. અને કદાચ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો તમારા ખાસ દોસ્ત તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ત્યારબાદ આજના વિડીયોમાં અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ કોઈક એવા તુરંત નવા વિડીયો સાથે મળીએ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. અને તમે મને જાણતા જ હશો. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અને હું પણ મજામાં છું. તો મિત્રો, જે યુટ્યુબ ઉપર વિડીયો બનાવવા માટે જે લોકો શરમ કરે છે વિડીયો બનાવવામાં, એ જે કોઈ બી ભાઈ આગળ વધવું હોય અને જે પણ ડરવાનું નહીં હોય ને, એમને નહીં શરમ લાગે. અને જે ભાઈ આ શોખ માટે વિડીયો બનાવતા હોય ને, એમને શરમ લાગે. પણ મિત્રો, અમે તો કોઈ દિવસ વિડીયો બનાવવામાં શરમાવાના પણ નથી. અને એકવાર આ જિંદગીમાં અમે શરમે તો મરશો, પણ નામ લાવીશું એટલે લાવીશું. તમે જોતા રહેજો. અને અત્યારે હું કેવા પ્રકારના વિડીયો બનાવી રહ્યો છું, અથવા કંઈક એવી ઘટનાના વિડીયો જાણકારી